યુધિષ્ઠિર મહારાજ, દાન આપવામાં આપના જેવા મહાપુરુષ બીજા થયા નહીં હોય. ના ના વિદુરજી, કર્ણની તોલે કોઈ ના આવે. એ હોત તો આજે આ ગાદી પર બેસીને એ દાન કરતો હોત. કર્ણને હું ભૂલી નથી શકતો, મારો મોટો ભાઈ. સમય સમયની વાત છે. હવે એનો રંજ કાઢી નાખો મનમાંથી. અરે, સમયની વાતથી સાંભળ્યું મહારાજ, દાન આપવાનો સમય તો ક્યારનો પૂરો થઈ ગયો. વિદુરજી, મોટા ભાઈએ સમય પારખ્યો હોત તો જુગારબાજીમાં હારત કે. મોટા ભાઈ, ઉઠો. હવે દાનનો સમય પૂરો થયો. હવે ભોજનનો સમય થયો. કેમ ભીમભાઈ? અર્જુન, જ્યારે પણ ભોજનની વાત આવે છે ત્યારે મને જ વચમાં ઘાલે છે. તે હું કઈ ખાવદરો છું? બસ બસ ભીમ. અર્જુન, તમે જીભાજોડીમાં ઉતરશો તો સમય કાળ ક્યાં વહી જશે તે ખબર નહીં રહે. લો, હું પણ દાન વિધિ સમાપ્ત કરું છું. ભાઈ, હવે કાલે આવજે. દાન દેવાનો સમયકાળ પૂરો થયો. હવે મહારાજ, છેક અહીં સુધી આવી ગયો છું તો આપી જ દો ને. અરે પણ તને આપું પછી પાછળ વાળો અહીં સુધી આવી જશે તો એને પણ કેમ ના પડાશે? જા ભાઈ જા, કાલે આવજે. હા, આજે હવે બહુ મોડું થઈ ગયું. ચાલો ભાઈઓ, કાલે. હાશ, વિધિ પત્યો કરો. ચાલો બધા જઈએ. ઉઠ સહદેવ, જઈએ બધા. હા ચાલો નકુલભાઈ, જઈશું તો પાછા આવવાનું થશે ને. પાછા આવવાનું થશે એટલે કઈ સમજાયું એ સહદેવ પંડિતની વાતો સમજાતી હોત તો તું ને હું બે જ્ઞાની ના થઈ ગયા હોત. બહુ દૂરનું કાળના ગર્ભનું નિહાળીને વાતો કરતો હોય છે. એને સમજવાની જરૂર નથી કોઈને. ચાલો ચાલો બધા. ચાલ ભીમ, કેમ અટકી ગયો? તમે બધા જાઓ, હું નથી આવતો. મને ભૂખ નથી. કેમ ભીમ, અર્જુનના બેન્ડ વાગ્યા કે? ચાલ, નાના ભાઈની મજાકથી રિસાવાય નહીં. મહારાજ, અર્જુનના બાણ કદાચ મને વાગી શકે પણ વેણ નહીં. વાકયુદ્ધમાં તો હું એને પછાડી દઉં, પણ વાત જુદી છે. મારા મનમાં એક વિચાર બેઠો છે, તેનું સમાધાન થાય પછી જ આવીશ. તમારે જાઓ બધા. બાળક જેવો જ રહ્યો હજુ. ચાલો અર્જુન, ભીમસેન જીદે ચડે પછી કોઈનો નહીં. ચાલો બધા, એની મેળે આવશે. ભીમસેન જીદે ચડે પછી કોઈનો નહીં. કહી દીધું બસ. પણ મારી જીદ કારણ વગરની થોડી હોય છે. કોઈએ જાણવાની પરવા પણ ન કરી. બીજા બધાનું તો સમજ્યા, પણ યુધિષ્ઠિર મહારાજ, જેને લોકો ધર્મરાજ કહે છે, તેવા શાણા પુરુષનું પણ આજનું વર્તન યોગ્ય તો નહોતું જ. કેટલા દયાદ્ર છે ને. કેટલી આશાભરી દ્રષ્ટિથી પેલા ભિક્ષુકે હાથ ફેલાવેલા ને મહારાજે કહી દીધું કાલે આવજે. કહેવાય છે કે કાલ કોણે દીઠી છે, તો શું કાલે એ ભિક્ષુક? અરે એ જ શું કામ? શું કાલે યુધિષ્ઠિર મહારાજ? આવું ના વિચારાય પણ સત્યની સત્ય. શું કાલે મહારાજ? શું કાલે? કાલે કાલે શું કરે છે? અરે ભીમભાઈ, શું વાત છે? શું કોઈ આફત આવી છે? શું મગધપતિ કે ચેદીરાજનું લશ્કર આવી રહ્યું છે કે પછી તું કોઈ મોટા રાજ્યને જીતવા જઈ રહ્યો છે? બસ કર ભીમ, નીચે આખું હસ્તિનાપુર ભેગું થયું છે. જરા સાંભળ એમના પોકાર. ભીમ ભીમ, અરે કઈ વાત તો કર. ભીમ
ભીમસેન, શું છે આ બધું? તને ખબર તો છે ને કે આ નગારું ત્યારે જ વગાડાય જ્યારે કોઈ દુશ્મન રાજ્ય આપણા પર ચડાઈ કરે, અથવા આપણે કોઈ રાજ્ય પર ચડાઈ કરવા જવાના હોય, અથવા કોઈ મોટી દુર્ઘટના થઈ હોય, અથવા આપણે કોઈના પર વિજય મેળવ્યો હોય તેની ખુશાલી મનાવાતી હોય. આવું કંઈ થયું હોય તો જ આ નગારું વગાડાય. એ વિના એની સાથે રમત ન થાય. નથી કરતો રમત મોટા ભાઈ. મને ખબર છે આ નગારું ક્યારે વગાડાય. ભીમભાઈ, કોઈના પર વિજય મેળવ્યાની ખુશાલી મનાવવા તો વગાડાય ને. ભીમ ભાઈ, વિના કારણ તું નગારું ન જ વગાડે. પણ ભાઈ, તું કયા વિજયની અને કઈ ખુશાલીની વાત કરે છે તે તો કહે. અમે પણ એમાં ભળીએ. નહીં ભળી શકો. તો પણ અમારે જાણવું છે. મહારાજ, આ તો સૌથી મોટા વિજયની ખુશાલી છે. મોટો વિજય? કયો વિજય? કોના ઉપર વિજય? તો સાંભળો ત્યારે. આપણા રાજાધિરાજ મહારાજ યુધિષ્ઠિરે બીજા રાજ્યો જીત્યા એ તો સામાન્ય વિજય કહેવાય. પણ આજે તો આપણા રાજાધિરાજ મહારાજ યુધિષ્ઠિરે કાળ ઉપર વિજય મેળવ્યો છે. મૃત્યુ ઉપર વિજય મેળવ્યો છે આ ધરા પર બીજો કોઈ રાજવી આવો વિજય પામનાર? કેમ આવી વાતો કરે છે? મેં વળી ક્યારે મૃત્યુ પર વિજય મેળવ્યો? કૃષ્ણ વાસુદેવ જેવા પણ મૃત્યુનો આદર કરીને ચાલ્યા ગયા, તો હું તે વળી કોણ? માફ કરજો મહારાજ, પણ આપણે આજે દાનવિધિ સંકેલતા પેલા બિચારા ભિક્ષુકને સ્પષ્ટ રીતે અને દ્રઢતાપૂર્વક કહી દીધું કે કાલે આવજે, કાલે. તો શું કાલ સુધી એના મૃત્યુને આપ રોકી રાખશો? અરે હું તો કહું છું, શું આપ પણ કાલે? ભીમસેન! હા, ખોટી વાત ક્યાં છે? પોતાની આવરદા કાલ સુધી લંબાવી શકતા હોય તો એ જેવો તેવો વિજય છે. બાકી કાલ કોણે દીધી છે? કાલનો સૂર્ય ઉગે તે પૂર્વે જ મહારાજ પણ. ભીમસેન! અર્જુન, શસ્ત્ર તો હું વાપરી જાણું છું. ખૂબ અર્જુન, ભીમની વાત સાચી છે. હવે મને બધું સમજાય છે. સાંભળ અર્જુન, સાંભળો સૌ. વિજય તો મેં નથી મેળવ્યો એટલે તેનો આનંદ તો હોઈ શકે નહીં, પણ આ ભીમસેને મારી આંખો ખોલી નાખી છે તેનો મને જરૂર આનંદ છે. પેલા ભિક્ષુકને કાલે આવવાનું કહ્યું તે મારી ભયંકર ભૂલ હતી. આયુષ્યની દોરી ક્યારે તૂટી જાય તે કોને ખબર? ભિક્ષુકનું, મારું, તમારું, આપણા બધાયનું મૃત્યુ ગમે ત્યારે આવી શકે છે. ભલે તું નાનો છે ભીમ, પણ તું મારાથી અધિક જ્ઞાની ઠર્યો છે, તેથી તને વંદન કરું છું. ચાનકુલ, પ્રજાને શાંત પાડ. ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો. પણ આ તો ક્ષમા શાની ભીમ? ખરેખર તું વંદનીય ઠરે છે. આપણે બધાએ આખા જગતે સમજવું જરૂરી છે કે મૃત્યુનો સમય નિશ્ચિત નથી હોતો. આવરદાની લંબાઈ કોઈ જાણતું નથી હોતું. માટે જ આજનું કામ પર ન છોડવું. આપણા મનમાં સત્કર્મના, સદભાવનાના, ધર્માચરણ કરવાના કે જ્ઞાન પ્રાપ્તિના વિચારો જરૂર આવતા હોય છે. તો તે વખતે એવું ન વિચારવું કે પછી સમય આવે કરીશ. તેમાં વય, જાતિ, જ્ઞાતિ કશું જોયા વગર તત્કાળ કરવું. આ કાર્ય બાળવયે થાય અને આ કાર્ય તો મોટી ઉંમરે જ થાય એવું ન માનવું. શુભ કાર્યો તો જન્મથી થઈ શકે તો જન્મથી જ કરવા ઉચિત છે.
સૌ યાદ રાખજો. શુભસ્ય શીઘ્રમ. ધન્ય છે ભીમ, ધન્ય છે તને.